એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 2 વાગી ગયા છે ને મારું બધું કામ પતી ગયું છે. બસ એક કામ બાકી છે, કપડાં સકેલવાનું. અને નાસ્તો તો મેં હમણાં કર્યો હતો થોડી વાર પહેલા, એટલે જમીશ પછી લેટ. અને આજ તો મારો અવાજ છે ને થોડો ખુલી ગયો છે, થોડોક ને બહુ જાજો ખુલી ગયો છે. અને નાકે બંધ નથી, પણ રાત પડે ને એટલે મારું નાક છે ને બંધ થઈ જાય છે. જેમ ઠંડુ વાતાવરણ થાય ને એમ મારું નાક બંધ થઈ જાય ને અવાજ જતો રહેશે. દવા પીવું તોય, બામ લગાવું તોય, વાતાવરણ જ એટલું ખરાબ છે ને એટલા માટે આવું તો રહેવાનું જ છે. તો કઈ નહીં, ચલો આપણે કપડાં સકેલી લઈએ ને પછી આપણી ગટ્ટુવારે આપણે રમીએ. શું છે દીદી? ન શરદી થઈ, પણ તને શરદી થઈ છે? નથી થઈ ને? જો એને નથી થઈ ગટ્ટુ કેવું કરે છે. ઈ ટીંડુ છે ને ઓલી મોટી છે તો એને હેરાન કરી દે. ઈ તું એને નો તેડી લે બટુ, ઈ કેટલી મોટી છે. ઈ તો તને તેડી હકે, ઈ મોટી છે, તું નાની છો. ખેલો હો ને, બહુ ઘૂમવું નથી, બે પડી જાશો, બે હોપ થઈ જાઓ. જાઓ ટેન્ટ હાઉસ થી ખેલો, જાઓ. એ તું પડી જાઈસ, પડી જાય બહુ. પોણા 4 થઈ ગયા છે ને હું બેસી ગઈ છું જમવા. જો અડધી ભાખરી લઈ, કેમ કે બહુ ભૂખ નથી લાવી. બટેટાનું શાક અને મરચા લાવી, રાયતા, અને આજ તો છાશ બી લઈ લીધી, કેમ કે મેં કેટલા દિવસ છાશ જ નથી ખાધી. સમથિંગ 8-10 દિવસ થઈ ગયા, પણ હવે નથી રહેવાતું. છાશ તો ખાવી જ પડશે. અને ગટ્ટુ જો બાર મસ્ત મજાની એની ફ્રેન્ડ આવી છે તો એની યારે રમે છે. તો ચલો આપણે પેલા ખાઈ લઈ, પછી આપણે એની યારે પાછા રમવા આવ્યા છે. તો ચલો આપણે કપડાં સકેલવાના છે તો બધા લઈ લીધા છે. મસ્ત મજાના સકેલી નાખીને બધાના જે કબાટમાં અલગ અલગ છે મૂકી દઈએ. તું ક્યાં કર રહા હે ચુટકુ? मेरे साथ आओगी कर देना. मंदिर तो बन गया है क्या? कैसा बना है? अच्छा. फिर तू जाएगी खेलने के लिए? हाँ जाऊंगी ना. वहाँ पे कौन सा मंदिर बना है? बोलो. शक्ति माँ का शक्ति माँ का है बबू. उसका है, वो शक्ति माँ है. उसका घर बना है. बाय बच्चा. ઉભી રે, નાની આવે છે, બહાર કાઢી લે બહાર. બેન તો જાય છે નીચે રમવા ગાર્ડનમાં. સોરી, ગાર્ડનમાં નહીં, નીચે ગેમમાં. હીરો ઇઝ અ કમિંગ. સમજો, મફલર બફલર ને જેકેટ ના જો તો ખરી. ये हवा करता આવ્યા છે. ओहो, किरिश का सुनने का गाना. किरिश का સમજો, ઈ બાયું ચડાવે. અરે આ શું કરો છો તમે? શું કરો છો? સ્ટાઇલ બહુ સારું. લ્યો તમારી સ્ટાઇલ પણ. બસ પણ હવે લે. મોઢું મવડાઈ જાહે એવી. મવડાઈ જાહે મોઢું. ઈ હું પણ ઓલા ટપોરીને જા ટપોરી નો હોય લુખો એવું કરો છો તમે. બસ હવે થઈ ગયું. ના આવો જાવ પેલા, પછી એન્ટ્રી પાડજો. લે એ લાઈટ કરી જોયું? જો પણ આવું જ કરે. જો આવે ને એટલે લાઈટ કરે ને મોઢું જોવે ને વાળ ધૂળ વાળા થયા. ના આવો જાવ પેલા. બહુ સારું. લે હવે હવા નથી કરવી. જાવ ની મફલર વાળું પણ. પાપા નગી દઈ દે, હું તને બીજા કપડા પહેરાઈ દઉં. હાલ, ધૂળ વાળા કરીએ એવું. જો આખું અંદર કોણ છે? કોણ? અરે આવું કરો છો તમે બધાય? ખાવશો? હે ખાઈ લો હો. જે બે છોકરીઓ નારો ઈ અંદર બેહી ગયો. સમજો,
ટેન્ટ હાઉસમાં રમો હો. 2 છોકરી ને 1 ટીંડો છોકરો. ઓકે 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 ખેલો. એ ઘર પડી જાય બેજા બેટા. 7:30 થઈ ગયા છે ને આપણે અત્યારે બનાવવાની છે ભીંડાની સબ્જી. રસાવાળું બનાવવાનું છે પપ્પા હાટું ને હરી હાટું, કેમ કે હું તો ભીંડો બહુ ઓછો ખાઉં છું, તમને ખબર જ છે. કાંઈ નહીં, આપણે કંઈક બીજું ખાઈ લેવું, પણ ચલો એ 2 હાટું તું બનાવી દો મસ્ત. જો ભીંડો બહુ મસ્ત છે. આપણે આને મસ્ત મજાનું લૂછી નાખીએ પહેલાં, અને પછી કટ કરીને મસ્ત રસાવાળું છાશ નાખીને બનાવવાનું છે શાક. અને હરીને તો ભીંડાનું વધારે ભાવે, અલગ અલગ ટાઈપનું, આખો ભીંડો, છાશવાળો. કંઈ નહીં, ચલો આપણે ફટાફટ બનાવી નાખીએ ખાવાનું. તો જો જમવા બેસી ગયા છું હું. ચા ને ભાખરી ને આ રાયતા મરચાં, આના માટે ભીંડાનું શાક, છાશ, ભાખરી. ક્યારે ખાવ તમે? મને કોઈ દી ભાડી ખાતા? પણ આજ ભાડી હું કામે? કેમ કે ભીંડો છે ને એટલે. મારે નહોતું બનાવું, બધા હાટું એક જ બનાવવાનું હતું ને, એટલે પછી મેં એક જ બનાવીને. એવું નહોતું, મેં કીધું ચા ભાખરી ખાઈ લો. આળસ નહીં હો, મેં તમને શું કીધું, હું ખાવું સારું ઈ બનાવી દઉં એમ હોતે કીધું તું. અચ્છા કઈ નહીં, મને આળસ ન આવે એવી વાતમાં. ખાવાનું બનાવવાનું મને કોઈ દી આળસ ના થાય. ઓકે આજ ખાઈ લઉં. આજ નો પણ મેં પહેલી વાર ખાધું, હું કોઈ દી ખાવ ચા ભાખરી. મને ગાડી મનોજભાઈ ખાતા. હવે નહીં ખાવ. ઓકે હવે નહીં, હવે કોઈ દી તમે જોશો જ નહીં કે હું ચા લઈને બેઠી. ઓકે સવારમાં એક જ વાર હો ને. હા હાલ ઈ તો બંધ થઈ જાય 11 વાગે. ગાર્ડન અડધી કલાક જ છે, 10:30 થઈ ગયા હો. જાઓ અડધી કલાક રમી આવો. આખો દી ગઈ નથી ને એટલે હવે બેન ગાર્ડનમાં જા. બાય બાય બચ્ચા. તો અત્યારે અમે ઘરેથી આવી ગયા ચાણક્ય, અને આજની ઠંડી વધારે પડતી છે ને અમારે પેલા તો ગટ્ટું આવીને બેઠું સમજો, એ તાપણું કરે સમજો. નાના દીકરી એ મુન્ના, એ મુન્ના બાય બાય. ગયું છોટું ગયું. ઠંડી છે. મેં તો માસ્ક એટલે જ પહેરી લીધું. તો અહીંયા જો આમ તાપ કરવા બેઠા, પણ અહીંયા ઠરી ગયું. કાઈ નથી, લાકડા લઈ આવો. ઠરીને ઠીકરું થઈ ગયું એમ કે. તો તમે શું છૂટી હમણાં કાકા છૂટી આપી એમ કે તમને છૂટશે, તમારે જેની આ લાઈન મારવી હોય એને મારવાની એમ. હે હિંમતભાઈ, મને ખબર ન હોય મારી ઘરવાળી છે મને કેવી શૂટ આપી. આમ કહ્યું તમે જોઈ લીધો એને હું શૂટ કહેવાય. હમણાં અનુભવની વાત હરિયા મને બહુ ગમી કે તમે ગમે બે માણસ તમારા મેરેજ થઈ ગયા છે, તમને અનુભવ હોય છે, તમે અમુક એવા અનુભવની વાત કરો, કોકનો કરેલો અનુભવ તમે શેર કરતા હોય, તો આ બાયું તમારે તળિંગા લેતા હોય કે ભાઈ તમને કેમ ખબર છે. તો એ હરિએ જે અનુભવ કર્યો એ વાત મને અનુભવની જે વાત કરીને મસ્ત આપ્યો. એટલે આ વસ્તુ તમારા માટે તમે કોઈ પણ વાત કરી શકો કે ન કરી શકો આવી બીજી એમ થાય કે અનુભવ ન કર્યા હોત ને તો સારું. તને કહું ને હા, તો ઘરે બાધું હોય ને તો બહારની ક્યાંક વાત લઈને ઘરે કરવી પડે. એવું છે. તો ઘરે બાધો થાય થાય અને એમાંય જો એક વસ્તુ છે, માનો કે પાડોશીમાં ઝઘડો થતો હોય દાખલા તરીકે, એમાંય તે પાડોશીમાં બાંધવાનું થતું, હું તો છોકરો કહું ને પાડોશીમાં બાંધવાનું થતું હોય, હા, તો આપણે બાજુમાં સમાધાન કરવા નહીં જવાનું. જો ગયા તો એમાંય તમે લેડીઝ નો પક્ષ લીધો હોય તો આપણે બાજુમાં સમાધાન કરવા એ મેન વાક આપણો. હા, અને બાજુમાં ગયા અને સમાધાન થઈ ગયું, એ લોકો શાંતિ રહેવા મળે તોય વાક આપણો. અને બાયું પડે તો એમાં બાયું સમાધાન કરવા બાયું રોકવા જાય તો કેમ? અમે જો કોઈ બાંધીને જાતા જ નથી. પહેલી વાત ઈ નો જાય ને હું નો જાવ, એટલે ઈ વાત જ લાવોમાં તમે કે ઈ સમાધાન કરાવવા જાય કોઈ બાઈનું જાય તો તમ એમ નહીં. હવે બધા જ બે ઠીકે પાટે આવતા ને કોઈક લેડીઝ ની મદદ કરી હોય કે રેવા જો એમ. હું કામ બાંધતા છીએ એમ? આપણે એટલા હપથી રહી છીએ તો ન બાંધવા જોઈએ કોઈ. હા બસ એમ એવી રીતે મદદ કરી હોય તો ऐसे में बड़ा सख्त लौंडा हूं. એવી રીતે એવું નથી. મદદ કરવા જાય ને તો કોક આપને બેસા ઢીકા મારી. હાલો ભાઈ ઈ મદદ હાલો સાઈડમાં મૂકો. એક બીજી મદદ ની વાત કરો હિંમતભાઈ. કાલે સવારે તમે એકલા ગાડી ઉપર જતા હોય કે બે માણસ હારે હોય અને લઈને કોક છોકરી ઢળાઈ ગઈ હોય, સ્લીપ ખાધી હોય ગાડી, તમે એને ઊભી કરો તો ઉભા રહી. મારે સાંભળો, તમે કદાચ એ ગાડીને હેલ્પ કરીને ઊભી કરીને હરખી ગોળી બોડી મારીને પાણી પીવરાયું હોય તો એ પછી ઘરે આવીને એનું કોઈ રિએક્શન આવે? નહીં, વાક આપણો એ મને નથી ખબર, પણ મારી પાસે આવી ગયું. હું આવે તમે કોક છોકરી પડી હોય તેની મદદ કરવા
ઈ જા. જાય સમજો. પછી એમને કદાચ મદદ કરી લીધું એને યાર હું સારું થઈ જાય. આ વાતનો જવાબ મારી પાસે હારામ હારો છે. હા આ બધા તડીંગા લે પણ આનો જવાબ મારી પાસે હારામ હારો છે હા કે આપણે રસ્તામાં જાતા હોય કોઈક છોકરી આપણી આગળ આવે પડી હોય હા અને ઈ સોલાઈ ગઈ હોય ને આપણે એને ઊભા કરવા જાય તો તું કે પણ ઊભા કરવા જ ન જાય પડે એ પેલા થતરભાઈ ને આવી જાય. અચ્છા તમાર ભાઈ જેવા હોય ને ઓલા રખડતા હોય રેડ યાર રેડ યાર ઈ વાગ તારો. હા ઈ વાત તમારો તમાર જેવા રેડ યાર રખડતા હોય ને હું ન હોય. હું છું કપડા પાછા કામ તો આમાં હું છું કપડા મફત દે મારી વાયુ પાસે- દવાખાને લઈ જાવ મારી પાસે એક અનુભવ છે. ગાડી ઊભી કરી દે ને પાણી પીવડાવે એક મિનિટ, આવું કરે કેફે માં લઈ જાવ એમ કહી દે ને કે ન્યા જઈને ઓલી જરા પર ખુશી હોતે લે હાલ કેફે માં જાવ ભૂખ લાગી નાસ્તો એમ નહીં, બાસ્તો પેલા તો કરો. એમ પૂછે કે તું સિંગલ છો તાર લગ્ન થઈ ગયા હા. છે કે હું સિંગલ છું તો હાલ હું દવાખાને લઈ જાઉં. પછી અને નંબર એમ કેમ ટ્રાન્સફર કે બિચારીક ને તેડીને તો હિંમતભાઈ કોક મારી માણસ હગાઈ જખમી થઈ. હોય ને તેડીને તો લઈ જવું પડે ને. છોકરી એમ કેમ કે મારી હગાઈ થઈ ગઈ છે કે મારા બોયફ્રેન્ડ તો તારો નંબર દે ને બોલે ઈ તને લઈ જાય હું કામ લઈ જાઉં હું કામ ખર્ચો કરું ના, પછી ના, યાર. આમાં જો- તોય નહીં એને એવું કાંઈ નહીં એને તોય હાલે ઉપાધિ એવું કરે. આમ જો મનોજભાઈ છોકરા ના હોય ને તોય એને હાલે. બાકી હાજી વાત થઈ ગઈ કે હાલે 100% મને ખબર છે અનુભવ છે એ વાતનો મારી મને. પાસે એક અનુભવ ફાકા છે. મારે છે આ. કાકા નહીં જાય આ બધી તો બગડી ગઈ હતી આ બગડી ગઈ હોય. એ મારી વાત સાંભળો ભાઈ બોલ છે મારું એ સપોર્ટ. ભાઈ મારી હા વાત બોલો સાંભળો. બોલો મારી પાસે એક અનુભવ છે હું નામ નહીં લઉં તો ખબર પડી જાય. હા અમે ગયા હતા પાણીપુરી ખાવા હા મારી યાર એક ભાઈ હતા મેં ગાડી પાર્કિંગ કરી નાખી અને પાર્કિંગ કરવાની બાકી હતી તે એક લેડી છે એને એમ કીધું ભાઈ ગાડી તમારી છે કારણ કે ગાડી એની બાજુમાં જ એને પાર્કિંગ કરી તે કે નહીં તે ઓલી જરાક આમ મોટું પકડ કર્યો છે ને તે એને ગાડી લઈ દીધી ઓલીની ગાડી બહાર નીકળે ગાડી લઈને એને મૂકી બહાર મૂકી ગાડી અને ઓલી વહી ગઈ અમે બે પાણીપુરી ખાવા વહી ગયા હાલો પાણીપુરી નથી ખાવી કે મને આશાને પૂછ્યું છે એટલે તમે એને ખાલી વાત કરી ત્યાં ડખો થઈ ગયો વાત એની ગાડી હટાવી હતી બીજા તો એટલી તો હેલ્પ કરવી પડે ને તમને હું પેટમાં દુખું એને અમારી વાત નથી મારી હારે હતા એની હા. વાત કરે બીજાની વાત કરે હમ. તારા લખણની વાત કરી તમારા લખણની વાત કરે કેમ તમારા હાથમાં કટરો હોય પાણીપુરી નો કોક આમ છે ને પાપાની પરી હાલી આવતી હોય ઓય બિચારી પડશે આમ જો તો કેવા કપડા પહેર્યા છે આમ જો હજી તો અહીં નહીં ગઈ આવું એ તો વાંધો નહીં મને તો મેં તો ખાસ નોટિસ કર્યું ને ત્યારે કે આમ પાણીપુરીનો કટોરો હાથમાં હોય ખાતો હોય પાણીપુરી અને કાંઈ લેવાનું વાહ વળી વાહ. મારી આમાં બોલાય એમ નથી પછી કે મેં એને વાવ નથી કીધું ઈ કે મેં તો ગટુ ને કીધું ઈ કે એને તો વાવ ભાવ. લે એને તો લે, ભાવ આવું એમ કે કર્યું, એનો ભાવ. ફરી ગયા તરત ને તરત પલટી ગયા હો. બાવ કહેતો છે આમ બાવ ખાય આમ કહેવાનું અને તો જોવે બાવ રોડ થઈ ઉપર આમ तुम्हें शर्म है कुछ शर्म आया है કોણ હારી છોકરી નીકળે છે એમ. ગયું. લે, આ બીજા પર ભૂંગળા વસો ને તારી ઉપર તો ભાંગી એ એને ખબર ન હોય ઈ હજી હમણાં રાજકોટ થી આવેલા છે એને ને મને ખબર હોય રવિવાર તમારે હારે દો એટલે કાંઈ બોલતા નહીં હા જિંદગી છે ને જલસા કરાટો મળી એને મોકો મળ્યો છે તો જલસા કરી લે એટલે કાંઈ નથી બાકી મૂકતો બધી જગ્યાએ લડું અમારે તો થઈ રહ્યા ઈ ખાલી બધી જગ્યાએ લડવાનું જ રહે બીજું કાંઈ હું નહીં છે તારી ભાઈ હારે છું તો હું તારી ગમે ના તકલીફ પડે તારા ભાઈને યાદ કરી ઓકે વાહ હરી વાહ માર ખાવા છોકરીઓ બાબતે ક્યાંય ગયા ને તો પુઠ્ઠા ફાડી નાખે તમારા તો કાંઈ કહેતો નહીં છોકરી બાબત તારી હારે હોય ના ના ભાઈ અમે સમડીમાં વહીવટ કરી નાખશું તને શું ખબર પડે કોઈ નહીં. મારો ભરોસો એકવાર તૂટ્યો ને જિંદગી આજીવન હું એવી છોકરી છું ને જો ઈ કોકનું મર્ડર કરીને આવશે ને તો એક્સેપ્ટ કરી છોકરી બાબતે કઈ વાત આવશે ને તો હું આજીવન એને મૂકી દઈશ. પણ વહીવટ મારો છે લઈને કાલ મારે ભાગવું હોય છે તો હોય નહીં. એ મને મૂકી દેનો પણ ક્યાં મૂકવા ક્યાં આવી હું તમને આ મૂકી આવી ક્યાં જૂનાગઢ. ક્યાં પણ એમ નહીં હવે હિંમતભાઈ કાલ સવારે મેં લવ મેરેજ કર્યા હોય હવે મેરેજની માસીનો ટાંગો दिमाग खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी લવ મેરેજ કર્યા હોય તો બે સહીની જરૂર પડે અમે તો આવશું જ નહીં કોઈ દિવસ રાખતાય નહીં કે અમે આવશું હા જો બસ હિંમતભાઈ આવું હોય તો હા હિંમતભાઈ ની હા લઈ જાજો. હું ના તમને હું બે નહીં જ આવું ઓપ્શન જો હું એને બે ઓપ્શન આપી તમને સહી કરવાનું થાય ને ગમે એ છોકરું કા ઈ મનોજભાઈ કા હું ઘરવાળી કા ભાઈ બહેન બે માં બે જ ઓપ્શન આપી હું તમને ના હું નહીં આવું એમ જ કહું હા બે નહીં ઓપ્શન મળશે એટલે તમે મને મૂકી દેવાની હાથ હું નહીં આવું એ તો જલતા કોલિયા નાખે મારી નાખું ખબર છે મને તો તાર મારું ઘર બંધાવા દેવું કે નથી દેવું કરી આવો ને કે અમે તો આમાં મારે શું કહ્યું બીજા સહી કરાવવા જાવું ઘરે બે તો તું ભાઈ- સહી કરવા આવશે એક મિનિટ તું હું સહી કામ કરવા આવશે. તમારા ઘર બે ભાઈઓ છે ને તમારા બે ભાભી છે ને એને પે કરાવી લેજો ના ના માની હું પાડે ઈ. એને તું નહીં આવી
હું શું કામ આવું? આવા ભાઈઓને કોણ સહી કરે? આ ભાઈ નથી, આ કસાઈ છે. કસાઈ છે, કસાઈ તમારું નખો જ જાય. કોઈ દી હારું મારું ઈચ્છું છે. હા બસ અરે હું સમજી ગયો. આ હાસી નાઈ દેવું. એટલે હું વાલી છું કે ઈ પેલા કહી દો હાલો. રેડી હરી હું સમજી ગયો. રેડી હું સમજી ગયો એટલે હાસી મૂકી દઉં એટલે હું વાટનું ફાડ્યું છે. ખબર નથી તમને. હા એકવાર જે ફાડું છે ને. કરું ને આમ જો જિંદગીમાં આમ થુઈ નથી કરતી. હા ઈ શું? સેમ ટુ યુ. ના રે જા. આઈ એમ મનોજ ગોહિલ. હાલતી ભાઈગન